નમસ્તે બાળકો, આશા છે કે તમને અમારા વિડીયોના માધ્યમથી શીખવામાં મજા આવી રહી છે। આજે આપણે 3 અંકોની સંખ્યાઓ વિશે જાણીશું। આવો શીખીએ। અરે જોવો, આ સાપ અને સીડીની રમત રમાઈ રહી છે। અહીંયા બડબોલા બતક કાકા, ભોલો ગધેડો, શેરખાન અને ગગ્ગુ ગેંડો રમી રહ્યા છે। બડબોલા બતક કાકા શરૂઆતના ખાનામાં 24 પગલાં આગળ 24 ઉપર છે। આવો જોઈએ કે રમતમાં કોણ કયા નંબર પર છે। શું તમે મને જણાવી શકો છો કે સૌથી મોટી સંખ્યા ઉપર કોણ છે? હા, ગગ્ગુ સૌથી મોટી સંખ્યા 54 ઉપર છે। કયો ખેલાડી સૌથી નાની સંખ્યા ઉપર છે? બડબોલા બતક કાકા સૌથી નાની સંખ્યા 24 ઉપર છે। શું તમે મને ભોલો જે સંખ્યા ઉપર છે તે સંખ્યાને શબ્દોમાં જણાવી શકો છો? હા, આ 47 છે। શું તમે એ સંખ્યાને લખી શકો છો જેના ઉપર શેરખાન પહોંચ્યો છે? ખૂબ જ સરસ, તમે આને સાચું લખ્યું છે। આ શું બડબોલા બતક કાકા જીતી ગયા? વાહ, 100 ઉપર પહોંચી ગયા। અત્યાર સુધી આપણે 2 અંકોની સંખ્યાઓ વિશે શીખ્યા છીએ। આ ભાગમાં આપણે 3 અંકોની સંખ્યાઓ વિશે શીખીશું। 3 અંકોની સંખ્યાઓની એકડી 100 થી શરૂ થાય છે। શું તમે જાણો છો કે ક્રિકેટની રમતમાં 100 રનને એક સદી પણ કહેવાય છે? આવો જોઈએ કે કાકાએ આ રમત કઈ રીતે જીતી અને બીજા ખેલાડીઓ ક્યાં છે? અરે, કાકાને સીધી 100 સુધીની સીડી મળી ગઈ અને ગગ્ગુ બિચારાને સાપે સીધો 27 ઉપર પછાડી દીધો। શું તમે મને જણાવી શકો છો કે આ ખેલાડીઓને 100 સુધી પહોંચવા માટે કેટલા પગલાં આગળ વધવું પડશે? અરે વાહ બાળકો, તમે બધા જ જવાબ એકદમ સાચા આપ્યા છે। આવી રીતે આપણે કોઈ પણ 2 અંકોની સંખ્યા અને 100 વચ્ચેના અંતરને શોધી શકીએ છીએ। તો બાળકો, શું તમને લાગે છે કે 100 થી પણ આગળ એકડી હોય છે? શું તમે 100 થી આગળની સંખ્યા વિચારી શકો છો? આ પ્રશ્નોના જવાબ આપણે આગળના વિડીયોમાં જોઈશું। આ ભાગમાં આપણે 2 અંકોની સંખ્યાઓ અને 100ની સાથે તેમનો સંબંધ અને 3 અંકોની સંખ્યાઓ વિશે શીખ્યા।